આનંદ નામના તટ ઉપર ભગવાન ભાગવતની કથા ગાવાનો શરૂઆત થયો. એમાં શ્લોક આપ્યો, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરેશ્ચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા, એકમાત્ર ભાગવતજી જેવો ગ્રંથ એવો છે કે જેને સદાયના માટે સેવવા જેવો છે, અને એને માટે લખ્યું યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. એક વખત ભગવાન ભાગવતની કથા સાંભળો અને પછી તમારું ચિત્ત જો લાગે એમાં, પછી પ્રભુની કથા વગર રહી ન શકાય. જેમ ઓલા બીડી પીવા વાળાને કેમ બીડી પીધા વગર ન રહી શકે, ગમે એટલાને વચ્ચે બેઠા હોય. જેને વ્યસન થઈ જાય એ પીધા વગર રહી ન શકે. આમાં પણ સેવા જેવો કોઈ ગ્રંથ હોય તો ભગવાન ભાગવતી છે. જેની સેવા કરશો, ભાગવતજીનું સેવન કરશો, આનંદને પામી જશો. ભાગવતની કથા જ્યારે પ્રારંભ થઈ, એટલી દુર્લભ કથા. દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતો કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનૈવ તુલભ્યતે. કોટિ જન્મ સમુત્થેન. ભાગવતની કથા ક્યારે મળે તો કહ્યું કરોડો જન્મ, કોટિ જન્મ સમુત્થેન.